હેલો ફ્રેન્ડ, મજનૂની વાતો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એવી એક રોમેન્ટિક વાત સાંભળવાના છીએ કે જેને સાંભળીને તમારું મન એકદમ તાજું અને ફ્રેશ બની જશે। આપણે હવે એ વાત શરૂ કરીએ તો તમે તમારા કાનમાં હેન્ડસ્પ્રે લગાવી લેજો, જેથી આપણી વાત બીજા કોઈ સાંભળી ના શકે। મિત્રો, મારું નામ મજનુ છે અને હું જામનગરમાં રહું છું। આજે હું તમને મારા રાજકોટના હોસ્પિટલમાં થયેલા ઠોકકામની વાત કરવાનો છું। મિત્રો, આ વાત લગભગ 1 વર્ષ પહેલાંની છે, જ્યારે હું મારા સસરાને રાજકોટની એક હોસ્પિટલમાં લઈને ગયો હતો। મારા સસરાને મણકાની તકલીફ હોવાથી તે ચાલી પણ નહોતા શકતા, એટલે તેમનું ઓપરેશન કરવાનું હતું। એટલે અમે હોસ્પિટલ ગયા અને ત્યાં બધી પ્રોસેસ કર્યા બાદ અમને બેડ આપી દેવામાં આવ્યો। તે રૂમમાં કુલ 3 બેડ હતા, પણ એક પણ દર્દી ત્યાં નહોતું, એટલે અમે ત્યાં જઈને મારા સસરાને સુવડાવી દીધા। પછી હું મોબાઈલમાં શોર્ટ વિડીયો જોઈ રહ્યો હતો, ત્યારે મારા સસરાએ મને કહ્યું કે તમને અહીં કંટાળો આવતો હોય તો બહાર એક લટાર મારી આવો, આમ પણ ઓપરેશનને 3-4 કલાકની વાર છે। એમના કહેવાથી હું બહાર નીકળ્યો અને પહેલાં તો મેં આખી હોસ્પિટલને જોઈ લીધી, પણ મને તો પણ કંટાળો આવતો હતો। ત્યારબાદ હું હોસ્પિટલના રિસેપ્શન બાજુ ગયો તો ત્યાં એક 21-22 વર્ષનો જોરદાર માલ હોસ્પિટલમાં દાખલ થવાની પ્રોસેસ કરતી હતી। તેને જોઈને મને આખા શરીરમાં ગુદગુદી થવા લાગી। તેનું ફિગર જોરદાર હતું। તે ફોર્મ ભરતી હતી ત્યારે એનું પછવાડું જોરદાર લાગતું હતું, અને ત્યાં તો તે સામે બેઠેલી સિસ્ટરને કંઈક પૂછવા ગઈ ત્યારે મેં તેનું ફ્રન્ટ ફિગર જોયું। અધધધધધ, એની આંખો તેના ગોળ મોઢા પર ખૂબ સુંદર લાગતી હતી। તેના હોઠ પણ રસમલાઈ જેવા લાગતા હતા। તેના સંતરા પણ જોરદાર લાગતા હતા, અને જ્યારે તે એના વાળ તેના હાથથી ઉપર સરકાવતી ત્યારે બોલિવૂડની અભિનેત્રી પણ એની આગળ ઝાંખી પડી જાય। ત્યારે મને મન તો એવું થયું કે તેનું ફોર્મ ભરવામાં મદદ કરીને તેની સાથે વાત કરી લઉં, પણ તેણે ફોર્મ બરાબર ભરીને ત્યાં જમા કરાવી દીધું, એટલે મારા અરમાન ઉપર પાણી ફરી ગયું। ત્યાંથી હું નિરાશ થઈને હોસ્પિટલની બહાર ફરવા નીકળી ગયો। ત્યાં હું પાનના ગલા પર સિગારેટ પીતો હતો। ત્યારે મને એવો વિચાર આવ્યો કે કદાચ અમને જે રૂમમાં બેડ મળ્યો છે તે રૂમમાં તેમને પણ મળે તો। પણ પછી એવો વિચાર આવ્યો કે કોઈ સ્ત્રી સાથે આવી હશે, એટલે મેં એના વિશે વિચારવાનું બંધ કરી દીધું। પણ મારા દિલ અને દિમાગમાં એનો ચહેરો કેમ લોક થઈ ગયો કે તે સામે આવ્યા જ કરતો હતો। એટલે હું પાછો હોસ્પિટલમાં ગયો તેને જોવા માટે, અને હું બધા જ રૂમમાં જોવા લાગ્યો કે ક્યાં તેને બેડ મળ્યો છે, પણ તે મને ક્યાંય મળી નહીં। એટલે હું નિરાશ થઈને મારા સસરાના બેડ પર ગયો। મેં ત્યાં રૂમમાં જોયું તો હું જોતો જ રહી ગયો। જે છોકરીને મેં રિસેપ્શનમાં જોઈ હતી તે તેના પપ્પાની સારવાર માટે આવી હતી। પછી હું મારા સસરાના બેડ પાસે ટેબલ રાખીને બેસી ગયો અને ચોરી છુપીથી તેની સામે જોતો હતો, પણ તેની સામે વાત કરવાની મારી હિંમત નહોતી થતી। પણ ત્યારે મારા સસરાએ તે છોકરીના પપ્પાને પૂછ્યું કે તમને શું તકલીફ છે? તો તેણે કહ્યું કે મારા પગના ગોળાની તકલીફ છે। પછી હું પણ તેમની સાથે વાતો કરવા લાગ્યો અને તે છોકરી પણ અમારી સાથે વાતો કરવા લાગી। એ જ્યારે મારી સાથે વાતો કરતી હતી ત્યારે મને ખૂબ મજા આવતી હતી, પણ થોડી વારમાં તો તેનો ભાઈ આવી ગયો, એટલે તે તેના ભાઈ સાથે વાતો કરવા લાગી। તેનો ભાઈ મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો। હવે તે મારી સામે જોઈને મસ્ત સ્માઇલ આપી રહી હતી। મને તો તેને જોઈને જધવાનું મન થતું હતું, પણ તેનો ભાઈ ત્યાં હતો એટલે હું તેની સાથે વાત નહોતો કરી શકતો। થોડી વાર થઈ એટલે એક નર્સ આવી ને કહ્યું કે દિલીપભાઈના સગાને રિસેપ્શનમાં જવાનું છે। તે છોકરીના પપ્પાનું નામ દિલીપભાઈ હતું, એટલે તેનો ભાઈ ત્યાં રિસેપ્શનમાં જતો રહ્યો। એટલે તે મોકાનો ફાયદો લેવા માટે હું તૈયાર જ હતો। મારા સસરા અને તેના પપ્પા વાતો કરતા હતા, એટલે મેં પણ શરૂઆત કરી વાત કરવાની। મેં તેનું નામ પૂછ્યું તો તેણે તેનું નામ તમન્ના કહ્યું। મેં પણ તેને મારું નામ કહ્યું। પછી મેં તેને પૂછ્યું કે તમે અત્યારે શું કરો છો? તો તેણે મને કહ્યું કે હું બ્યુટી પાર્લરનું કામ કરું છું। મેં મચકું મારતા કહ્યું કે ત્યારે જ આવા સુંદર લાગો છો। મારા શબ્દો સાંભળીને તેના ચહેરા પર ખુશી દેખાવા લાગી
અને તેણે મને પૂછ્યું કે તમે શું કામ કરો છો? તો મેં તેને કહ્યું કે હું સરકારી નોકરી કરું છું. મારો જવાબ સાંભળીને કાંઈ રિએક્શન ન આપ્યું. ત્યાં તો તેના પપ્પાને બાથરૂમ જવું હતું એટલે તે ઊભા થવાની કોશિશ કરતા હતા. તો મેં કહ્યું કે શું કાકા ઊભું થવું છે કે? તો તેણે કહ્યું બેટા બાથરૂમ જવું છે. મેં કહ્યું અરે કાકા એમાં ટેન્શન શું લ્યો છો, હું તમને બાથરૂમ લઈ જાઉં છું. એમ કહીને હું તેને બાથરૂમમાં લઈ ગયો. જ્યારે હું તેને બાથરૂમથી પાછા લઈ આવતો હતો ત્યારે તમન્ના મારી સામે એક અલગ નજરથી જોઈ રહી હતી. તેની કાતિલ નજર મારાથી સહન નહોતી થતી એટલે મેં તમન્નાને કહ્યું કે બેડ પરની બેડશીટ સરખી કરી દેતો. પછી તે બેડશીટ સરખી કરવા લાગી. ત્યાં તો નર્સ આવી અને મારા સસરાને ઓપરેશન થિયેટરમાં લઈ જવા માટે કહેવા આવી. એટલે મેં તમન્નાને કહ્યું કે તમારે કોઈ કામની જરૂર પડે તો મને ફોન કરજો. એમ કહીને તેને મારો મોબાઈલ નંબર આપી દીધો અને હું મારા સસરાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો. ઓપરેશનમાં 1 કલાક જેવો સમય લાગ્યો. પછી મારો સમય પસાર પણ નહોતો થતો અને ડૉક્ટરે મને કહ્યું હતું કે ઓપરેશનમાં લગભગ 2 કલાકથી પણ વધારે સમય લાગશે. મારી પાસે તમન્નાના મોબાઈલ નંબર પણ નહોતા એટલે હું પહેલાં રૂમમાં ગયો. ત્યાં તેનો ભાઈ બેઠો હતો. મેં તેને પૂછ્યું કે કાકાને પણ ઓપરેશન માટે લઈ ગયા? તો તેણે હા કહ્યું. તેણે કહ્યું કે 2 જ મિનિટ થઈ ગયા તેની. મને વિચાર આવ્યો કે લગભગ તે લિફ્ટમાં ગયા હશે. મેં તેના ભાઈને પૂછ્યું કે તમે કેમ સાથે ના ગયા? તો તેણે કહ્યું કે ત્યાં એક વ્યક્તિને જ જવા દે છે. હું તેના ભાઈને સારું કહીને ઓપરેશન થિયેટર બાજુ ગયો તો ત્યાં તમન્ના બહાર ઊભી હતી. મને જોઈને એ રોવા લાગી અને કહેવા લાગી કે શું થશે પપ્પાને? મેં તેને બાજુના બાકડા પર બેસાડી અને આશ્વાસન આપવા લાગ્યો. મેં તેને પાણી આપ્યું તો પણ એનું રોવાનું ચાલુ જ રહ્યું. પછી મેં તેનું માથું મારા ખભા પર રાખ્યું અને તેને હું પંપાળવા લાગ્યો. મને વિશ્વાસ નહોતો થતો કે આવો માલ મારા ખભા પર માથું રાખશે. મેં તો તેને લગભગ 15 મિનિટ સુધી પંપાળ્યું. પછી તે બોલી કે તમારા પપ્પાનું ઓપરેશન છે તો તમને ડર ના લાગે? મેં ના કહ્યું. મેં તેને કહ્યું કે તે મારા પપ્પા નથી પણ મારા સસરા છે. તેના ઘરમાં કોઈ સાથે આવી શકે તેવું નથી એટલે હું આવ્યો છું. પછી અમે ઘણી વાતો કરી. હવે તમન્ના પણ બિલકુલ ટેન્શન વગર વાતો કરતી હતી. મેં મારા હાથથી બાકડો પકડેલો હતો અને હાથના આધારે બેઠો હતો. ત્યારે તમન્નાનો હાથ મારા હાથ પર આવ્યો અને તેણે મારી સામે જોઈને એક મીઠી સ્માઇલ આપી. ત્યાં તો મારો પોપટ એકદમ ઊભો થઈ ગયો. એટલી વારમાં મારા સસરાનું ઓપરેશન થઈ ગયું અને તેને બહાર લાવ્યા. મને ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન તો થઈ ગયું છે પણ 2-3 કલાક આઈસીયુમાં રાખવા પડશે. એટલે તેમને ત્યાં લઈ ગયા. રાતના લગભગ 9 વાગ્યા હશે. ત્યાં તો મને તમન્નાનો ફોન આવ્યો. તેણે કહ્યું કે મારા પપ્પાનું ઓપરેશન થઈ ગયું છે અને તેને આઈસીયુની પણ જરૂર નથી. પણ એક પ્રોબ્લેમ છે. મેં કહ્યું શું? તમન્ના બોલી અહીં એક દર્દીની સાથે એક વ્યક્તિને જ રહેવું એવું કહે છે. જો તમે રાત્રે પપ્પાને અને મને મદદ કરો તો હું અહીં રહું અને ભાઈને બહાર હોસ્પિટલના મેદાનમાં ઊંઘવા જવા દઉં. અને એમ પણ રાજકોટમાં કોઈ સંબંધી પણ નથી એટલે હું બહાર કેવી રીતે ઊંઘું? મેં તમન્નાને કહ્યું કે તું જરા પણ ટેન્શન ના લે. રાત્રે હું બધું જ કરી લઈશ. તું તારા ભાઈને શાંતિથી જવા દે. ત્યાં તો તમન્નાએ મને થેન્ક યુ કહ્યું અને મને પૂછ્યું કે તમે જમી લીધું? મેં કહ્યું ના, બસ હમણાં મારા સસરા 10 મિનિટમાં બહાર આવે એટલે જમી લઈશ. તમન્નાએ કહ્યું કે તમારું અને મારું જમવાનું મારો ભાઈ લઈ આવશે. આપણે સાથે જમીશું અને મારા પપ્પાને સવાર સુધી કાંઈ જ આપવાનું નથી એટલે આપણે બંને જમી લઈશું. એટલું સાંભળતા જ મારા હૈયામાં કાંઈ થવા લાગ્યું. હવે રાત્રે 9:30 જેવો ટાઈમ થઈ ગયો હશે. ત્યારે અમે પાછા અમારા બેડ પર આવ્યા. મારા સસરાને પણ હજુ ભાન આવ્યું ન હતું અને તમન્નાના પપ્પાને પણ ભાન ન હતું. પછી તમન્નાએ જમવાનું રેડી કરી રાખ્યું. પછી અમે બંનેએ જમ્યું. તે મને ખૂબ પ્રેમથી જમાડતી હતી. પછી આખા દિવસના થાકના લીધે તેને ઊંઘ આવવા લાગી એટલે તેણે મારા સસરા અને તેના પપ્પાના બેડ વચ્ચે એક પાથરણું પાથર્યું અને ત્યાં તે સૂઈ ગઈ. ત્યાં હજુ થોડી જગ્યા ખાલી હતી એટલે તેણે મને ઈશારો કર્યો કે તમે અહીં સૂઈ જાઓ.
હું થોડીવાર પછી ત્યાં સૂઈ ગયો. રાત્રિના લગભગ 12 વાગ્યા હશે, પણ મને ઊંઘ નહોતી આવતી. એટલે હું તેના મસ્ત મસ્ત મોટા સંતરા જોતો હતો અને મારા પોપટને ખંજવાળતો હતો. ત્યાં તો તેના પપ્પાને ઉધરસ આવી, એટલે તે જાગી ગઈ. તેણે તેના પપ્પાને પૂછ્યું કે પાણી પીવું છે, તો તેણે કાંઈ જવાબ ન આપ્યો. મેં કહ્યું કે તેણે હજુ ભાન આવતા 6-7 કલાક લાગી જશે. ત્યાં તો તમન્ના બોલી, સોરી, તમારી પણ ઊંઘ બગાડી. હું આંખો બંધ કરીને સૂઈ ગયો. થોડીવાર પછી મેં આંખો ખોલી તો તમન્ના પણ જાગતી હતી. તેણે મને પૂછ્યું કે ઊંઘ નથી આવતી કે? મેં તેણે મારી મુંડી હલાવીને ના કહ્યું. તો તે બોલી, ઘરવાળી યાદ આવે છે? હું કાંઈ બોલ્યો નહીં, એટલે તે થોડી મારી નજીક આવી અને મારી છાતી ઉપર હાથ રાખીને બોલી, લાગે તો એવું જ છે. પછી તે મારી છાતીને પંપાળવા લાગી. હવે મારાથી રહેવાયું નહીં. મેં પણ મારો હાથ તેના મોટા મોટા સંતરા પર રાખી દીધો અને તમન્નાને મેં કહ્યું કે તને કોણ યાદ આવે છે? તારું દિલ આટલું ધડકે છે કેમ? ત્યાં તો તે મારી બાહોમાં આવી ગઈ અને કહેવા લાગી કે મારા રાજા, આ તારા માટે જ ધડકે છે. તેને આજ શાંત કરી દે. પછી તેણે મારા હોઠ પર તેના હોઠ મૂકી દીધા અને મને કિસ કરવા લાગી. હવે હું પણ તેના સંતરાને જોર જોરથી દબાવી રહ્યો હતો અને તે એકદમ ગરમ થવા લાગી. પછી તેણે મને બ્લેન્કેટ ઓઢાડ્યું અને તે પણ તેમાં આવી ગઈ. પછી તેણે મારા પોપટ પર હાથ મૂક્યો તો તે ચોંકી ગઈ અને તેના મોંમાંથી નીકળી ગયું કે આવડો બધો. અને તે મારા પોપટને પેટમાંથી બહાર કાઢવા લાગી. એટલી વારમાં મેં તેની પરીમાં મારી આંગળી અડાડી તો તેના મોંમાંથી અવાજ નીકળી ગયો. મેં પૂછ્યું કે શું થયું? તેણે કહ્યું, કાંઈ નહીં. અને તે મારી આંગળીને વધુ અંદર નાખવા ધક્કો મારવા લાગી. પછી તે મારા મોં પાસે તેનું મોં લઈ આવી અને કિસ કરીને બોલી, આજ પહેલીવાર મારી પરીમાં કોઈ છોકરાનો હાથ અડ્યો છે. હવે મારાથી રહેવાતું નથી. આજ મને ઠોકી નાખ. મિત્રો, પરી એટલે તમે સમજી જશો કે પરી એટલે હું તમને શું કહેવા માગું છું. તો તે કહેવા લાગી કે હવે મારાથી રહેવાતું નથી, આજ મને ઠોકી નાખ. આમ પણ મેં સાંભળ્યું છે કે પરણેલા પુરુષનું ઠોક માણવું એ એક લાવો છે, તો તું આજ મને એ લાવો લેવા દે. પછી મેં તેને કહ્યું કે ચાલ બાથરૂમમાં. તે હોસ્પિટલમાં બાથરૂમ મોટા હતા. પહેલાં તે બાથરૂમમાં ગઈ અને પછી હું ગયો. મેં બાથરૂમમાં જઈને જોયું તો મારો પોપટ એકદમ કડક થઈ ગયો. બાથરૂમમાં તમન્ના બધા કપડાં કાઢીને શાવર લેતી હતી. હું પણ દરવાજો બંધ કરીને કપડાં કાઢવા લાગ્યો. ત્યાં તો તમન્નાએ મને બાથમાં ભળી લીધો અને મારા શરીર પર જ્યાં ત્યાં કિસ કરવા લાગી. હું તેના સંતરાને મસળવા લાગ્યો. પછી તે બોલી, મેં ક્યારેય કર્યું નથી, આજે તું મને શીખવાડજે. પછી હું પણ તેના મોંમાં જીભ નાખીને ચૂસવા લાગ્યો. તમન્ના હવે ખૂબ ગરમ થઈ ગઈ હતી. પછી હું નીચે બેસી ગયો અને તેની પરી પર મેં મારી જીભ અડાડી તો તમન્નાના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને તે મારા વાળ પકડીને જીભને વધારે અંદર ધક્કો દેવા લાગી અને તેના સંતરાને પોતે દબાવવા લાગી. પછી મેં તેને નીચે સુવડાવી અને તેની પરીને જીભથી ઠોકવા લાગ્યું. હવે મારો પોપટ પણ તેના મોંની સામે આવી ગયો હતો, એટલે તે મારા પોપટને કિસ કરવા લાગી. એટલે હું તેની પરીમાં એક આંગળી અને જીભ બંને અંદર બહાર કરવા લાગ્યો અને તમન્નાએ મારો આખો પોપટ મોંમાં લઈ લીધો. હવે મને પણ ખૂબ મજા આવી રહી હતી અને તમન્ના તો જાણે જન્નતમાં હોય એવી ફિલિંગ લેતી હતી. હવે તમન્નાની પરી પાણી છોડી રહી હતી. તેની પરીનો બધો જ રસ હું પી ગયો. તમન્ના હજુ પણ મારા પોપટને ચૂસતી હતી. પછી મેં તમન્નાને કહ્યું કે હવે તને હું અસલી મજા કરાવું. તમન્નાએ કહ્યું, હવે શું કરશો? હું તેના મોં પાસે મારું મોં લઈ આવ્યું અને એક જોરદાર કિસ કરી. પછી મેં મારો પોપટ તમન્નાની પરીમાં અડધો નાખ્યો. તમન્ના ચીસ પાડવાની હતી ત્યાં તો મેં તેના મોંમાં મારું મોં નાખી દીધું અને જ્યારે તે શાંત થઈ એટલે મેં પૂછ્યું, શું થયું? તેણે કહ્યું કે કેટલો ગયો છે, હવે આગળ ના જવા દેજો, મારી પરી ફાટી જશે. મેં કહ્યું, એ તો અભી ટેલર હે, પિક્ચર તો અભી બાકી હે મેરી જાન. પછી મેં એક જોરદાર ઝટકો લગાવ્યો અને તમન્નાની પરીમાં મારો આખો પોપટ અંદર નાખી દીધો. હવે તમન્ના પણ મને સાથ આપવા લાગી હતી અને મને કિસ કરતી કરતી ઠોકકામની મજા માણતી હતી. થોડી વારમાં તે કડક થવા લાગી
અને બળબડ કરવા લાગી. મને ખબર પડી ગઈ કે હવે તમન્ના ઠોકકામની ટોચ પર આવી ગઈ છે, એટલે મેં પણ મારી સ્પીડ વધારી. હવે અમે બંને ગરમીથી રેબઝેબ થઈ ગયા હતા અને આખું બાથરૂમ ઠોકકામના અવાજથી ગાજવા લાગ્યું. ત્યાં તમન્નાએ એક ચીસ પાડી અને તેની પરીનો બધો રસ નીકળી ગયો. હવે તમન્નાની તાકાત ઓછી થઈ ગઈ, એટલે મેં મારો પોપટ તેની પરીમાંથી બહાર કાઢ્યો અને તેના બે સંતરા વચ્ચે ઘસવા લાગ્યો. તમન્ના પણ મને સાથ આપીને મારો પોપટ જ્યારે તેના મોં પાસે આવે ત્યારે ચૂમતી હતી. 10-12 વખત આવી રીતે થવાથી મારા પોપટનો રસ નીકળ્યો અને તેના સંતરા પર અને તેના મોં પર પડ્યો. તમન્નાએ મને પૂછ્યું, આ રસ પી લઉં? મેં કહ્યું, તારે પીવો હોય તો પી લે. પછી તેણે મારો રસ ચાખ્યો. તમન્નાને મારો રસ મીઠો લાગ્યો, એટલે તે રસને ચાટવા લાગી અને મને કહેવા લાગી કે કાલે પણ મારે આ રસ પીવો છે. પછી લગભગ 5 દિવસ સુધી મેં તમન્નાને મારો રસ પીવડાવ્યો અને છેલ્લે તેણે કહ્યું કે તમારી ઘરવાળી પણ નસીબદાર છે કે જેને આવડા પોપટવાળો પતિ મળ્યો, અને કહેવા લાગી કે ખરેખર પરણેલા પુરુષ સાથેનું ઠોકકામ એક લાવો છે. ત્યાર પછી જ્યારે પણ મને મોકો મળે ત્યારે હું તેને મારો રસ પીવડાવતો. તો મિત્રો, તમને આ મજનૂની વાત સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો આજ માટે એટલું બસ. મળીએ નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. ટેક કેર.